2026માં પૈસા ખાલી કમાવા નહીં, પૈસા બચાવવા અને વધારવા માટે આ 10 રૂલ્સ જાણો. રૂલ નંબર 1, ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ નથી, એ તમારું પ્રોટેક્શન છે. ટર્મ ઇન્સ્યોરન્સ લો, ફ્યુચર સિક્યોર કરો. રૂલ નંબર 2, મેડિક્લેમ ફરજિયાત છે. એક હોસ્પિટલ બિલ તમારું સેવિંગ ખાલી કરી શકે છે. રૂલ નંબર 3, ઇમરજન્સી ફંડ રાખો. 6 થી 12 મહિના જેટલો ખર્ચ સાઈડમાં કરીને રાખો, જેથી કોઈ આપદા હોય ત્યારે એ ઉપયોગી થઈ શકે. રૂલ નંબર 4, ડાયરેક્ટ સ્ટોક કરતાં મ્યુચ્યુઅલ ફંડ વધારે પસંદ કરો. લો રિસ્ક, બેટર ડાયવર્સિફિકેશન. રૂલ નંબર 5, એસઆઈપી કરો. માર્કેટની અંદર ટાઈમિંગ નહીં, કન્સિસ્ટન્સી જીતે છે. રૂલ નંબર 6, પેસિવ ઇન્વેસ્ટિંગ અપનાવો. ઇન્ડેક્સ ફંડ એન્ડ ETF લોંગ ટર્મ માટે બેસ્ટ છે. રૂલ નંબર 7, લોંગ ટર્મ ગોલ અર્લી પ્લાનિંગ કરો, જેમ કે રિટાયરમેન્ટ, હાઉસ પરચેઝ, કિડના હાયર એજ્યુકેશનનું પ્લાનિંગ. આવી રીતે તમે પ્લાન કરી શકો છો. રૂલ નંબર 8, ટેક્સ સેવિંગ માટે જ ઇન્વેસ્ટમેન્ટ ના કરો. રિટર્ન વધુ ઇમ્પોર્ટન્ટ છે ટેક્સ સેવિંગ કરતાં. રૂલ નંબર 9, ડાયવર્સિફાઈડ યોર અસેટ. ઇક્વિટી, ડેટ, ગોલ્ડ, રિયલ એસ્ટેટ મિક્સ કરો, જેથી કરીને ડાયવર્સિફિકેશન જળવાય. રૂલ નંબર 10, ગોલ્ડ અરાઉન્ડ 7% જેટલું રાખો. ઓવર ઇન્વેસ્ટમેન્ટ ન કરો. રૂલ નંબર 11, ડિસિપ્લિન રાખો એન્ડ યરલી રિવ્યૂ કરો. વેલ્થ પેશન્સથી ગ્રો થાય છે. આ રૂલ ફોલો કરશો તો 2026માં ફાઇનાન્શિયલ ટેન્શન નહીં પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ મળશે. સેવ કરો અને તમારા ગ્રુપની અંદર શેર કરો. ખૂબ ખૂબ આભાર.